મોક્ષમાર્ગદાતા નમો રાજચંદ્ર પ્રભુસાર ઉર્વશી સમૌરે વસો સદા પરમાધાર મોક્ષમાર્ગસ્ય નેતારં વેત્તારં કર્મભૂભૃતાં જ્ઞાતારં વિશ્વતત્ત્વાનાં વંદે તદ્ગુણલબ્ધૈ અજ્ઞાનતિમિરાન્ધનાં જ્ઞાનાંજનશલાકયા ચક્ષુરુન્મીલિतं યેન તસ્મૈ શ્રી ગુરવે નમઃ. સત્શ્રુતને નમસ્કાર, અસીમ ઉપકારી આત્માને નમસ્કાર, તારક ત્રિપુટીને નમસ્કાર, મહાવિત્રો મુરબ્બીઓ મુક્ષોને નમસ્કાર, પ્રત્યેક શુદ્ધાત્મા દ્રવ્યને નમસ્કાર. સિદ્ધાંત ચક્રવર્તી શ્રી નેમિચંદ્રાચાર્ય અને ટીકાકારશ્રીને પણ નમસ્કાર. પરમ કૃપાળુ દેવ પ્રણીત વચનામૃતજી અંતર્ગત ઉપદેશ નોંધ 15 સમાવિષ્ટ ચોથું શ્રુત શ્રી ગોમટસારજી, એમાં જીવકાંડની યથાશક્તિ વિચારણા પછી કર્મકાંડમાં ચોથો અધિકાર ત્રિચૂલિકા અધિકાર આપણે ગઈકાલે શરૂ કર્યો અને યથાશક્તિ આગળ જવાનો આજે પ્રયત્ન કરીએ. ગાથા નંબર 409. શરૂઆત કઈ ચાલે છે? બીજી ચૂલિકા. પહેલી ચૂલિકામાં 9 પ્રશ્ન હતા, બીજી ચૂલિકામાં પંચભાગાહાર છે, એટલે પંચભાગહાર છે. ભાગાહાર કયો કે ભાગહાર કયો, અહીંયા ભાગહાર છે એટલે ભાગહાર બોલીએ. એમાંથી એના વિશે, એનું સ્વરૂપ, એની વ્યાખ્યા, એનો અર્થ વગેરે બધું આવે છે, એટલે આપણે શરૂ કરીએ છીએ. ઉવેલણ વેજાદો અધાપવત્તો ગુણોય સૌય સંકમદી જહિકમ્મમ પરિણામવસેણ જીવાણમ. સંસારી જીવ જે પરિણામ કરે છે, કાં તો શુભ કાં તો અશુભ, એટલે જે પરિણામ કરે છે તે પ્રકારે શુભ કર્મ કે અશુભ કર્મ બાંધે છે. તો શુભ કર્મ અને અશુભ કર્મમાં જે સંક્રમણ કરે એવા કંઈક આત્માના પરિણામ થાય, પુરુષાર્થ થાય, એવા ભાવ થાય, એવા કર્ણ થાય કે જેથી કરીને એ સંક્રમણ કરે. પ્રકૃતિ પ્રકૃતિમાં જતી રહે, એકમાંથી બીજામાં જતી રહે, એકમાંથી બીજામાં ટ્રાન્સફર થઈ જાય, ટ્રાન્સફોર્મેશન આવી જાય. જે કહો તે એક પ્રકૃતિ અન્ય પ્રકૃતિ રૂપે પરિણમે. એ જે પરિણમન થાય છે તેને ભાગહાર કહેવામાં આવે છે. ભાગાકાર નહીં, ભાગહાર, એના પરથી યાદ રહી જાય. અને એના 5 પ્રકાર બતાવે છે. એમાં પહેલું ઉદ્વેલન, બીજું વિધ્યાત, ત્રીજું અધઃ પ્રવૃત્ત, ચોથું ગુણ સંક્રમણ, 5મું સર્વ સંક્રમણ. આ પ્રકારે 5 ભેદ છે, આપ જાણો જ છો. ઉદ્વેલન, વિધ્યાત, અધઃ પ્રવૃત્ત, ગુણ સંક્રમણ, સર્વ સંક્રમણ. હવે હમણાં 5એયની વ્યાખ્યા આપ તો બોલી જશો. આપણે વાંચીને આવ્યા હોય, અભ્યાસ કરીને, એટલે સહેલું પડે. ગાથા નંબર 410. આપણે શેના ભેદ કહ્યા હમણાં? સંક્રમણના. સંક્રમણ એટલે શું? શુભ કે અશુભ પ્રકૃતિ એકમાંથી બીજીમાં જતી રહે, એકમાંથી અન્યમાં જતી રહે. જતી જાય, કોનાથી જાય? આત્માથી જાય, આત્માના પરિણામથી જાય. આપણને ખબર નથી, પણ આત્માના કોઈ એવા પરિણામ ભાવ થઈ જાય, એને કારણે એ સંક્રાંતિ થાય, સંક્રમણ થાય, ટ્રાન્ઝિશન. તો કે એ જે ટ્રાન્ઝિટમાં જતું રહે છે અને થાય છે તેને ભાગહાર કહેવામાં આવે છે. તેને આપણે 5 પ્રકાર કહ્યા. પહેલામાં પહેલો ઉદ્વેલન, યાદ રહી જાય, હમણાં જ આવ્યું છે. હવે સંક્રમણનું સ્વરૂપ પહેલાં કહે છે. ગાથા નંબર 410. બંદે સંકામી જદ્દી નો બંદેણ તે મૂલ પયડીણમ દંસણ ચરિત મોહે આઉચવું કે અણ સંકમણમ. ઇરિયાવૈયાના પાઠમાં સંકામ્યા બોલો છો, એ સંક્રમણ. 2ને ભટકાડી દીધા હોય, 2 જીવ ભટકાઈ ગયા હોય, અથવા તો આપણે એકસાથે બધો સાફ કરતા હોય, વાળી લેતા હોય, તો કીડી હોય, મકોડી હોય, ત્રીજી ચોથી પાંચમી જાતનું હોય, તો બધા એકબીજાને એકની એક જાતના હોય તો પણ એકબીજા સાથે ભટકાડીએ, સંક્રમણ કરીએ તો એકબીજાનું એકબીજામાં જતું રહે. બધા ઘણા બધા હોય, કોઈનું માથું ઉડી જાય, કોઈની પાંખ ઉડી જાય, કોઈના કાન ઉડી જાય, કોઈને કાંઈ કરી જ ન શકે, ચાલી જ ન શકે આગળ.
ચાલો, તો અન્ય પ્રકૃતિ રૂપે પરિણમન કરવું તેને સંક્રમણ કહે છે. જે પ્રકૃતિનો બંધ થાય છે તે પ્રકૃતિનું સંક્રમણ જ હોય છે. એટલે કે જો બંધ થયો હોય તે પ્રકૃતિ હોય, બંધ થયો હોય અથવા થાય હોય તેનું જ સંક્રમણ થાય છે. એ ખાસ યાદ રાખવાનું છે. જેનો બંધ નથી હોતો તેનું સંક્રમણ પણ હોતું નથી. પણ સ્યાદવાદ જબરો છે એટલે હમણાં આવશે. હવે આમ કહેવા છતાં દર્શન મોહનીયની બીજી બે પ્રકૃતિના બંધ હોને પણ સંક્રમણ કરતી, એટલે કે બધી પ્રકૃતિ સંક્રમણ કરે છે એવો નિયમ જાણવો. પણ કેવો? દર્શન મોહનીય કે વિનાશેષ પ્રકૃતિયા. મિથ્યાત્વ જો સંક્રમી જતી હોય તો આપણને ગમે જ ને. એટલે આવી ગયું કે દર્શન મોહનીય સિવાયની બધી પ્રકૃતિ સંક્રમણ કરે છે. કારણ કે મિથ્યાત્વ મોહનીયનો બંધ છે પણ મિશ્ર અને સમ્યક્ત્વ મોહનીયનો નથી. એટલે આપણે કહી શકીએ કે એનો બંધ જ નથી તો સંક્રમણ ન હોય. મિથ્યાત્વનો છે માટે હોય એમ આપણે દલીલ કરી શકીએ. એટલા માટે બાંધી લીધા કે આટલું જ્ઞાતવ્ય છે, જ્ઞાપન સિદ્ધ પ્રયોજન તો એ હૈકી. એમ કરીને કહી દીધું કે દર્શન મોહનીય સિવાયની બધી પ્રકૃતિ બંધ થવાથી સંક્રમણ થાય છે તેવો નિયમ જાણવો. અને મૂળ પ્રકૃતિનું સંક્રમણ અન્ય પ્રકૃતિમાં પરસ્પર થતું નથી. ઘરના એકબીજા કંઈ રીએ નહીં, કરે નહીં. એમ આ દીકરો સારો, આ દીકરી સારી, પણ ઘરના જ છે, ભાઈ બહેન જ છે. એટલે એ કાંઈ લગ્ન ન કરે કે એ કાંઈ સાથે ન હોય, એ થોડાક સમય સુધી સાથે હોય. એમ તો કે મૂળ પ્રકૃતિનું સંક્રમણ અન્ય રૂપે પરસ્પર થઈ શકતું નથી. એટલે કે જ્ઞાનાવરણીય કર્મનું દર્શનાવરણીયમાં ન જાય, વેદનીયનું મોહનીયમાં ન જાય, આયુષ્યનું નામમાં ન જાય, એકેયનું બીજામાં જાય નહીં. આપણે આઠેયના જોડા કરવાની જરૂર નથી, સમજી જઈએ, સરખામણી કરવાની જરૂર નથી. સારાંશ એટલો થયો કે ઉત્તર પ્રકૃતિમાં જ સંક્રમણ થાય છે, મૂળ પ્રકૃતિમાં નથી થતું. ઉત્તરમાં થાય, પછી પેટા પ્રકારમાં થાય, મતિ જ્ઞાનાવરણનું શ્રુત જ્ઞાનાવરણમાં થાય કે બીજા કોઈમાં થાય કે જે કાંઈ આવતું હોય તે. પણ મૂળ પ્રકૃતિ કઈ? તો તે જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, વેદનીય, મોહનીય, આયુષ્ય, નામ, ગોત્ર, અંતરાય. આ મૂળ પ્રકૃતિ, મૂળ નામ કહેવાય. મુખ્ય 8 પ્રકાર કહેવાય તે. તો કે એમાં સંક્રમણ ન થાય, ઉત્તર પ્રકૃતિમાં થાય, પેટા પ્રકારમાં થાય છે. એમાં પાછો અપવાદ આવે કે દર્શન મોહનીય અને ચારિત્ર મોહનીયનું થતું નથી, અને ચારે આયુષ્યનું પરસ્પરમાં થતું નથી. હવે 4 આયુષ્ય ઝઘડે તો આપણે ક્યાં જાય? આકાશમાં, હવામાં હોય ત્યાં જ હોઈએ ને. ચારેય આયુષ્ય ઝઘડે કે 2 આયુષ્ય કે ઝઘડે નહીં તો સંક્રમણ કરવા જાય તો એ તો થઈ શકતું નથી. એટલે જુઓ કેવો અપવાદ છે, સ્યાદવાદ કેવો છે. આખા પેરેગ્રાફમાં બધા પોઈન્ટ્સ આવ્યા. આમ થાય છે, આમ નથી થતું. ચાલો, પાક્કું યાદ રહી ગયું ને? સહેલું છે. ગાથા નંબર 411. સમમિચ્છમિસ્સમ સગુણઠાણમ મીણેવ સંકમદી સાસણમિશ્રેણીયમાં દંસણતીય સંકમોણથી. સમ્યક્ત્વ મોહનીય, મિથ્યાત્વ મોહનીય, મિશ્ર મોહનીય પોતપોતાના અસંયત ગુણસ્થાનમાં, એટલે પહેલું, બીજું, ત્રીજું, ચોથું બધા લીધા. અને મિથ્યાત્વ ગુણસ્થાન અને મિશ્રમાં સંક્રમણ કરતી નથી. ફરીથી સમ્યક્ત્વ મોહનીય, મિથ્યાત્વ મોહનીય, મિશ્ર મોહનીય, એટલે દર્શન મોહનીય થયું. એ પોતપોતાના સમ્યક દૃષ્ટિ ચોથા ગુણસ્થાનમાં અને મિથ્યાત્વ ગુણસ્થાનમાં અથવા મિશ્રમાં એમાં કંઈ સંક્રમણ કરતી નથી. અને સાસ્વાદનની વાત આવી કંઈક હવે લે. સાસ્વાદન અને મિશ્ર ગુણસ્થાનમાં નિયમથી દર્શન મોહનીયની ત્રિકનું સંક્રમણ થતું નથી. અસંયત આદિ 4માં થાય છે. સમ્યક દર્શન થઈ ગયા પછી તો થાય જ ને, એમાં નવાઈ શું? આપણે તો રાહ જોતા હતા કે આ મિથ્યાત્વનું સમ્યક્ત્વમાં કેમ થાય. એ તો કંઈ શક્ય નથી. પહેલી વારમાં નિયમ આવ્યો, બીજી ગાથામાં પાછું જડબે સલાક કહી દીધું કે એમ થાય નહીં. અસંયત એટલે 4, 5, 6, 7 એ 4 ગુણસ્થાનમાં અસંયત આદિ 4, ચોથું, પાંચમું, છઠ્ઠું, સાતમું એ 4માં હોય છે, થાય છે. આમાં જાણીતી પ્રકૃતિ છે, મોઢે છે નામ બધા, એટલે સમજવું સુગમ પડે છે. બીજી બધી પ્રકૃતિનું વર્ણન આવે ત્યારે આપણને પ્રકૃતિ યાદ કરવી પડે. કંઈ 148 બેનપણી કે ફ્રેન્ડ્સ થોડા યાદ હોય આપણને, નામ યાદ હોય ન હોય. ગાથા નંબર 412. મિચ્છે સમિષણમ અધાપવત્તો મુહૂર્ત અંતોત્તિ
ઉવેલણમ તો તતો દુચરીમાં કંડોત્તિ નિયમેણ. મિથ્યાત્વ ગુણસ્થાનને પ્રાપ્ત થઈને સમ્યક્ત મૌન્ય અને મિશ્ર મૌન્યનું અંતર્મૂળ સુધી અધઃ પ્રવૃત્ત સંક્રમણ હોય છે, અગર થાય છે. મિથ્યાત્વમાંથી સમ્યક્ત્વ થવાનું હોય ત્યારે આપણે જે કહીએ છીએ યથા પ્રવૃત્તિકરણ, એને અધઃ પ્રવૃત્તિકરણ કહીએ, પછી અપૂર્વકરણ થાય ને પછી અનિવૃત્તિકરણ. તો અહીંયા તો અંતર્મૂળ સુધી અધઃ પ્રવૃત્ત સંક્રમણ હોય છે, થાય છે. મિથ્યાત્વના 3 દળિયા થાય છે, મિથ્યાત્વના દળિયાના 3 પુંજ ઢગલી વારે છે, ઢગલો કરે છે તે. અને ઉદ્વેલનનામાં સંક્રમણ ઉપાંત્ય કાંડક સુધી નિયમથી હોય છે. ઉદ્વેલન આવ્યું અને એ સંક્રમણની વાત છે, આગળ આવવાની છે એટલે લઈએ છીએ. અત્યારે આટલું વાંચી લઈએ કે ઉદ્વેલન નામનું સંક્રમણ અને તેના અંતની બાજુમાં એટલે ઉપાંત્ય લાસ્ટ બટ વન કાંડક સુધી નિયમથી હોય છે. હવે કાંડક એટલે શું વચ્ચે આવી ગયું છે, અહીંયા કાંડક કોને કહીએ છીએ? અહીંયા અધઃ પ્રવૃત્ત સંક્રમણ ફાલી રૂપ રહે છે, એટલે ફાલી અને નવો શબ્દ આવ્યો તે થોડોક કાંડક. તો કે ફાલી કોને કહેવાય? તો કે એક સમયમાં જે થાય છે સંક્રમણ તેને ફાલી કહેવાય. એક સમયમાં જે પરિણામ થાય છે તેને. જો એક સમયમાં થાય તો, જો અનેક સમયમાં થાય, એકથી વધારે એટલે સમૂહ થઈ ગયો, 2 હોય કે પછી ગમે એટલો સમૂહ હોય તો એને શું કહેવાય? કાંડક. હવે સમજાણું. અને પેલું એક સમયવાળું ફાલી, સરખું સમજાઈ જાય છે. ગાથા નંબર 413. ઉવેલણ પયડીણમ ગુણમ તુ ચરિમહી કંડયે નિણ્યમા ચરિમે ફાલિમિ પૂર્ણો સવમ ચય હોતિ સંકમણમ. ઉદ્વેલન પ્રકૃતિના અંત સમયમાં, અંતમાં ઉદ્વેલન પ્રકૃતિના અંતના કાંડકમાં ગુણ સંક્રમણ થાય છે. હવે એકમાંથી બીજામાંથી ત્રીજામાં લઈ જાય. ઉદ્વેલન પ્રકૃતિ યાદ રાખવાની, પછી એના અંત, પછી એનું અંતનું કાંડક એટલે કે બહુ સમય છે તે, સૌ સમય એટલે કે છેલ્લા બધા સમય હોય તે, એમાં ગુણ સંક્રમણ હોય છે, અગર થાય છે. બધું ધીમે ધીમે આવે જ છે એટલે લઈએ છીએ. અને અંતની ફાલીમાં એટલે કે એક સમય હોય ત્યારે, અંત સમય હોય ત્યારે સર્વ સંક્રમણ હોય છે, થાય છે એમ જાણો. ફાલી એક સમયમાં થતું સંક્રમણ અને કાંડક બહુ સમયમાં થતું, અનેક સમયમાં અથવા સમય સમૂહમાં થતું. અહીંયા સમય સમૂહ લખ્યો છે, બરાબર છે, સમયનો સમૂહ. હવે પ્રસંગવશ અહીંયા 5 સંક્રમણનું સ્વરૂપ કહીએ છીએ, એટલે કે 5 શબ્દો તો બોલી ગયા, હવે એની વ્યાખ્યા આવે છે. પેલું કયું છે? ઉદ્વેલન સંક્રમણ. અધઃ પ્રવૃત્ત વગેરે 3 કરણ થાય છે ત્યારે જે થતું હોય એ ભૂલી જવાનું છે. એ 3 કરણ રૂપી પરિણામ વિના જ, નિમિત્ત વિના, સાધન વિના, જેમ એ 3 કરણરૂપ પરિણામ વિના જ કર્મ પ્રકૃતિના જે કંઈ પૂતગલ પરમાણુ છે એનું અન્ય પ્રકૃતિ રૂપે પરિણમન થાય તેને ઉદ્વેલન સંક્રમણ કહેવું છે. જે પ્રકૃતિ બંધાય છે એનો ઉદય આવે છે, બંધાય છે એનું સંક્રમણ થાય છે, એ જૂની વાત થઈ ગઈ, નિયમ આવી ગયા. હવે આ નવું શું કહેવું આમાં? કે સંક્રમણ તો ખરું, ઉદ્વેલન તો ખરું, પણ અધઃ પ્રવૃત્ત વગેરે 3 કરણ નહીં. અધઃ પ્રવૃત્ત થાય, અપૂર્વકરણ થાય, નિવૃત્તિકરણ, અનિવૃત્તિકરણ થાય, અને ગ્રંથિભેદ થાય ને સમ્યક દર્શન થાય, એમ નહીં. એ પ્રકૃતિનું કામ નથી, એ કરણની વાત નથી. અહીંયા તો બીજી રીતે જ કર્મ પ્રકૃતિના કોઈ પણ પરમાણુ, પૂતગલ પરમાણુનું અન્ય પ્રકૃતિ રૂપે પરિણમન થઈ જાય તેને ઉદ્વેલન સંક્રમણ કહેવાય છે. જુઓ, ઉદ્વેલનની વ્યાખ્યામાં આપણે વિચાર્યું હતું, જરા જલ્દી બોલી ગયા છું અથવા વિચાર્યું નથી, રિપીટ નથી કર્યું. એમાં એવું કંઈક આવે જ છે કે જે કંઈ બંધાવા યોગ્ય છે આત્મા બાંધી શકતો નથી, અને કર્મ પ્રકૃતિ બંધાવા આવતી નથી, બંધાવા યોગ્ય નથી. આત્મા અયોગ્ય અને કર્મ પ્રકૃતિ અયોગ્ય, એમાં ઉદ્વેલનની વાતમાં આવતું હતું. એટલે અહીંયા સમજાય છે કે એ બધી આવતી જ નથી, એટલે એ થઈ શકતું જ નથી. પણ એમનામ કર્મ પ્રકૃતિના પરમાણુનું બીજી પ્રકૃતિ રૂપે પરિણમન થઈ જાય તેને ઉદ્વેલન સંક્રમણ કહેવાય છે. સારું, એમ રાખો, પછી અધઃ પ્રવૃત્તિ આવશે જ ને. આગળ જવું, વિદ્યાતની વાત આવે છે.
શબ્દ તો બરાબર યાદ છે ને, ધ્યાત છે, DHYA, વિદ્યાત. વિદ્યા નથી આમાં, વિદ્યાત છે, ધ્યાન ઉપરથી વિદ્યાત. મંદ વિશુદ્ધતાવાળા જીવની, એટલે કે ઓછા કષાયવાળા જીવની સ્થિતિ અનુભાગ ઘટતા ભૂતકાળના સ્થિતિકાંડક અને અનુભાગકાંડક અને ગુણશ્રેણી વગેરે પરિણામમાં પ્રવૃત્તિ થાય તે વિદ્યાત સંક્રમણ છે. મંદ કષાયવાળા જીવ એના સ્થિતિ અને અનુભાગ, કર્મોની સ્થિતિ અનુભાગ બંને ઘટાને રૂપ એટલે ઘટાડવા રૂપે ભૂતકાળના સ્થિતિકાંડક, અનુભાગકાંડક અને ગુણશ્રેણી આ બધા પરિણામમાં પ્રવૃત્તિ થાય. ઉદ્વેલનમાં એવી કોઈ પરિણામની જરૂર નહીં, પરિણામન નહીં, પ્રવૃત્તિ નહીં, કાંઈ નહીં. એનું કામ જ નથી. આપણે કહીને તમારું અહીંયા કામ જ નથી, તમે નહીં જોઈએ એના જેવું, એનું એ કંઈ થતું જ નથી અને અહીંયા થાય છે. સીધો જવાબ આવ્યો. તો ઉદ્વેલન કરતાં વિદ્યાત જુદું, બિલકુલ જુદું. તેને વિદ્યાત પરિણામન સંક્રમણ કહેવાય છે. આગળ જવું, ત્રીજું લઈએ, અધઃ પ્રવૃત્ત. હવે બંધરૂપ થયેલી પ્રકૃતિને પોતાના બંધમાં સંભવતી પ્રકૃતિમાં પરમાણુઓનું જે પ્રદેશ સંક્રમણ કરવું તે અધઃ પ્રવૃત્ત સંક્રમણ કહેવાય. હવે પ્રદેશ, પૂતગલ, પરમાણુ લઈ આવ્યા, પ્રદેશ શબ્દ લઈ આવ્યા. ફરીથી બંધરૂપ થયેલી પ્રકૃતિને, કે જે કાંઈ આપણને બંધાઈ ગઈ છે તે પોતાના બંધમાં સંભવતી, એટલે જેટલી શક્ય હોય તેટલી. પેલી બે મિથ્યાત્વની સંભવતી જ નથી ને, એટલે ગણવાની નહીં એમ. અને બીજી પ્રકૃતિઓના જે કાંઈ સંભવે છે એના પરમાણુઓનો જે પ્રદેશ અને પ્રદેશ સંક્રમણ થાય તે અધઃ પ્રવૃત્ત સંક્રમણ છે. એટલે પૂતગલ, પરમાણુ, પછી દેશ, પ્રદેશ, દેશ, પછી શું કે સ્કંદ. હા, એટલે છેવટનું સ્કંદ શબ્દ નહીં મૂક્યો, પ્રદેશ લખ્યો છે. પ્રકૃતિ, સ્થિતિ, અનુભાગ, પ્રદેશ બંધ, તેમાં પ્રદેશ શબ્દ જ આવે, બીજો ના આવે. તો કે અહીંયા પ્રદેશ સંક્રમણ થવું તે મુખ્ય વાત આટલી જ છે કે જે બંધમાં સંભવ છે, જેટલી સંભવિત છે તે પ્રકૃતિઓનું એ અધઃ પ્રવૃત્ત સંક્રમણ છે. હવે ગુણ સંક્રમણ તો બહુ સહેલું છે. ઘણા વખતથી ગુણ શ્રેણી, નિર્જરા અને ગુણ સંક્રમણ સાંભળતા વાંચતા આવ્યા છીએ કે જ્યાં પ્રતિ સમયે સમયે અસંખ્યાત ગુણ શ્રેણીના ક્રમથી પરમાણુ પ્રદેશ અન્ય પ્રકૃતિ રૂપે પરિણમે તે ગુણ સંક્રમણ છે. શું આવ્યું? સમયે સમયે અસંખ્યાત ગણું, સમયે સમયે અનંત ગુણ વિશિષ્ટ આત્મભાવ વર્તતો હોય એવી દશા. હા, એ બધું યાદ આવે કે સમય સમયે અસંખ્યાત શ્રેણીથી જ આ જેમ નિર્જરા થાય છે એમાં અસંખ્યાત જ છે. પહેલાં કરતાં, બીજા કરતાં, ત્રીજા કરતાં એમ 11 પ્રકારે ગુણ શ્રેણી નિર્જરા આવે. નિર્જરા ક્રમ પ્રજ્ઞાબોધના પુષ્પમાં આપણે ગાઈ ગયા છીએ અને આમ પણ કર્મગ્રંથને આ બધામાં આવે છે. હવે આમાં આવવાનું બાકી હશે તો હવે આવશે. ફરીથી તો સમય સમયે અસંખ્યાત ગુણ શ્રેણીના ક્રમથી એટલે કહી દીધું, એકથી બીજું, બીજાથી ત્રીજું, બધાથી એમ. એવી રીતે જે પરમાણુ પ્રદેશ અન્ય પ્રકૃતિ રૂપે પરિણમે તે ગુણ સંક્રમણ છે. એટલે પરિણમવામાં કેટલી બધી સ્પીડ ને કેટલું બધું થતું હશે અસંખ્યાત ગણું. એટલે જેમ નિર્જરામાં અસંખ્યાત ગણું છે એમ આમાં પણ અસંખ્યાત ગણું છે. અને છેલ્લું એ તો બહુ સહેલું પડે, ભયધું ઘટ્યું બધું આમાં એમ. અંતના કાંડકની અંતની ફાલી, એટલે કે એક તો અંત, એમાં બહુ સમયનું ગ્રુપ, એમાંથી એક સમય કાઢ્યો તો સીધું એક સમય ન લખાય. અંત કે કાંડક કે અંત કી ફાલી કે બધા પ્રદેશમાં જે અન્ય પ્રકૃતિરૂપ નથી થયા તે બધા પરમાણુઓનું અન્ય પ્રકૃતિ રૂપે થઈ જવું તે સર્વ સંક્રમણ છે. તો હું કહું કે નહીં વધ્યું ઘટ્યું, જે બાકી રહ્યું તે બધું સર્વ સંક્રમણ. સહેલું છે પણ ભાગ કેવા પાડી દીધા? ઉદ્વેલન, વિદ્યાત, અધઃ પ્રવૃત્તિ, પછી ગુણ સંક્રમણ અને સર્વ સંક્રમણ. હવે સર્વ સંક્રમણ પ્રકૃતિમાંથી તિર્યંચની તિર્યક એકાદશ 11નો બંચ જુદો પાડે છે. ધીમે ધીમે બધા બંચ જુદા પાડશે. એ તિર્યંચ ગતિમાં જ હોય છે એટલે તિર્યક એકાદશ એનું નામ છે. અને એ 11 પ્રકૃતિના નામ ગણાવીએ છીએ 414મી ગાથા. તિર્ય દુજાય ચૌકમ આદાવુજ્જો વથાવરમ સુહુમમ સાહારણમ ચ એદે તિર્યેયારમ મુણેયવા. મુણેયવા એટલે તો સરસ મંતવ્ય, નાણ્યવા એટલે જ્ઞાતવ્ય.
તિર્યંચ ગતિ વગેરે 2, એકેન્દ્રિય વગેરે 4. તિર્યંચ ગતિ 2 એટલે શું? તિર્યંચ ગતિ તિર્યંચ ગત્યાનું પૂર્વી, અને સાવ સાચું બોલવું હોય તો તિર્યંચ ગતિ પ્રાયોગ્ય અનુપૂર્વી. પછી એકેન્દ્રિયાદિ 4 એટલે એ જાતિ 4 એટલે એકેન્દ્રિય, 2 ઇન્દ્રિય, 3 ઇન્દ્રિય, 4 ઇન્દ્રિય, પંચેન્દ્રિયને કાઢી મૂક્યા, નથી લીધા. તિર્યંચની વાત છે. પછી આતપ, પછી ઉદ્યોત, પછી સ્થાવર, પછી સૂક્ષ્મ અને સાધારણ. આ 11 તિર્યક પ્રકૃતિઓ છે. એટલે કે તિર્યક એટલે વચલી, તિર્યક એટલે આડી, તિર્યક એટલે ત્રાસી. આપણી ભાષામાં સીધી લીટી, ઊભી લીટી, હોરિઝન્ટલ વર્ટિકલની ત્રાસી એમ જાય એ તિર્યક. એમ તિર્યક લોક કહીએ એટલે તિર્યક. આ 11 પ્રકૃતિ છે. આનો ઉદય તિર્યંચમાં જ હોય છે એટલે એનું નામ તિર્યક એકાદશ રાખ્યું છે. 11ની ટીમ કહીએ ને એમ, આ 11 પ્રકૃતિની ટીમનું નામ છે તિર્યક એકાદશ. 11 યાદ આવ્યું 11 ઉપરથી, એકાદશી 11 કહીએ એટલે એકાદશ સંસ્કૃતમાં 11ને આંકડામાં એકાદશ જ કહેવાય. એના પરથી આપણે એકાદશી કરી નાખ્યું, 11ની તિથિ એમ. ચાલો, ગાથા નંબર 415. હવે ઉદ્વેલન પ્રકૃતિઓ કહે છે. આ 11 પ્રકૃતિના નામ ગણાવ્યા. એ શેમાં આવે? સર્વ સંક્રમણ પ્રકૃતિમાં આવે. એટલે 5માંથી લીધું છેલ્લું. હવે અહીંયા પહેલેથી શરૂઆત કરી પાછી ઉદ્વેલનથી. કઈ કઈ કહેવાય? તમને યાદ આવી છે આપને ઉદ્વેલન પ્રકૃતિ કઈ કઈ કહેવાય? કારણ કે એની નિયમને વ્યાખ્યા પ્રમાણે એમ થાય કે કઈ પ્રકૃતિ હશે કે જે જીવ બાંધતો નથી, બંધાતી નથી અને એ બંધાવા યોગ્ય નથી, તો પછી ઉદ્વેલન પ્રકૃતિનું શું કામ? તો કે એમ કંઈક બંધ હોય એનું જ આવે છે પાછું ઉદ્વેલન કે સંક્રમણ. ચાલો આગળ જઈએ એટલે ખબર પડી જશે. ગાથા નંબર 415. આહાર દુગમ સમમ મિસમ દેવદુગણારય ચૌકમ ઉચ્ચમ મણુ દુગ મેદે તેરસ ઉવેલણા પયડી. ઉવેલણા એટલે ઉદ્વેલના. આહારક યુગલ એટલે આહારક શરીર, આહારક અંગોપાંગ, સમ્યક્ત્વ મોહનીય, મિશ્ર મોહનીય અને દેવગતિનું જોડું એટલે દેવગતિ, દેવગત્યાનું પૂર્વી. નરક ગતિ ચતુષ્ક, એમાં નરક ગતિ અનુપૂર્વી, નરકનું આયુષ્ય, અને ચોથું શું કહેવું? વિચારીને કહેવું પડે. પ્રકૃતિમાં નામકર્મની પ્રકૃતિમાંથી ઉચ્ચ ગોત્ર અને મનુષ્ય ગતિનું યુગલ એટલે મનુષ્ય ગતિ, મનુષ્ય ગત્યાનું પૂર્વી. આ 13 ઉદ્વેલન પ્રકૃતિઓ છે. પેલી 11 તિર્યક પ્રકૃતિ આવી, આ ઉદ્વેલન 13 પ્રકૃતિ છે. ઉદ્વેલન પ્રકૃતિની વ્યાખ્યા આપણે કઈ હતી એક્ઝેક્ટલી એટલે ખ્યાલ આવે. બહુ વખત થઈ ગયો, ઘણા પાના ફેરવી નાખ્યા. કોઈને યાદ હોય તો કયો પ્લીઝ, મને તો ગમે. નથી, ચાલો આમાંય નથી. પછી નીચે શું લાવે છે જોઈએ 416મી ગાથામાં. બંધે અધાપવતો વિષાદમ સત્તમોત્તિહુ અબંધે એત્તો ગુણો અબંધે પયડીણમ અપસત્થાણમ. પ્રકૃતિનો બંધ થવાથી પોતપોતાની બંધ વિચ્છેદી સુધી અધઃ પ્રવૃત્ત સંક્રમણ હોય છે. ફરીથી આપણે જે પ્રકૃતિ બાંધી લીધી છે તે એ બંધના વિચ્છેદ સુધી અધઃ પ્રવૃત્ત સંક્રમણ હોય છે. બરાબર છે, બંધ હોય અને બંધનો ઉદય અને પછી એટલે વિચ્છેદી, બંધનો વિચ્છેદ ત્યાં સુધી ઉદયમાં આવી શકે, બાકી પછી હોય જ નહીં તો ક્યાંથી થાય? પણ મિથ્યાત્વ પ્રકૃતિનું થતું નથી. અને બંધની વિચ્છેદી થવાથી અસંયતથી માંડીને અપ્રમત્ત સુધી વિદ્યાત સંક્રમણ હોય છે. એટલે આ તો રિકેપની જેમ કીધું. પછી હવે 4થી 7મા સુધીનું સંક્રમણ એ વિદ્યાત સંક્રમણ છે.
અપ્રમત્તથી આગળ ઉપશાંત કષાય સુધી એટલે 7માથી 11મા સુધી બંધ રહિત અપ્રશસ્ત પ્રકૃતિઓનું ગુણ સંક્રમણ હોય છે. એટલે જે ખરાબ પ્રકૃતિ છે, અશુભ પ્રકૃતિ છે, એનું ગુણ સંક્રમણ થાય છે, શુભમાં પરિવર્તિત થઈ જાય છે. એવી જ રીતે પ્રથમ ઉપશમ સંકેત વગેરે અન્ય જગ્યાએ જે કંઈ છે તેનું પણ ગુણ સંક્રમણ થાય છે. પ્રથમ ઉપશમ સંકેત વગેરે અન્ય બીજી જગ્યાએ પણ ગુણ સંક્રમણ થાય છે તેમ જાણો. મિશ્ર અને સમ્યક્ત્વ પ્રકૃતિના પૂર્ણકાળમાં અને મિથ્યાત્વના ક્ષય કરવામાં અપૂર્વકરણના પરિણામ દ્વારા મિથ્યાત્વના અંતિમ કાંડકની ઉપાંત્ય ફાલી પર્યંત ગુણ સંક્રમણ અને અંતિમ ફાલીમાં સર્વ સંક્રમણ હોય છે. એટલે એક દૃષ્ટાંતમાં કહી દીધું કે વિદ્યાત સંક્રમણ ક્યાં હોય છે, પછી પાછું ગુણ સંક્રમણ ક્યાં હોય છે, અને છેલ્લું છે સર્વ સંક્રમણ. એ કહી દીધું ક્યાં, તો કે મિશ્ર સમ્યક્ત્વના પૂર્ણકાળમાં, એટલે કે થઈ જાય છે પૂરેપૂરું સંકિત પ્રાપ્ત થઈ જાય છે, પછી મિથ્યાત્વનો ક્ષય થઈ જાય છે, પછી અપૂર્વકરણ પરિણામ દ્વારા, એટલે જે ગ્રંથિભેદની પ્રોસેસ છે તે જ અહીંયા આવી કે અનિવૃત્તિકરણમાં સમ્યક દર્શન થાય છે અને અપૂર્વકરણમાં ગ્રંથિભેદ થાય છે. યથા પ્રવૃત્તિકરણ, અધ પ્રવૃત્તિકરણ, આ એ જ શબ્દ છે ત્યાં સુધી તો આવ્યા. પછી મિથ્યાત્વનો ક્ષય કરે છે, પછી 3 ઢગલીની વાતને બધું આવે છે, એ બધું પૂરું થઈ જાય છે. અને અપૂર્વ એવા કરણ એવા પરિણામ દ્વારા, એટલે પુરુષાર્થ દ્વારા મિથ્યાત્વના અંતિમ કાંડક, એટલે કે મિથ્યાત્વનો ઘણો બધો જથ્થો હતો તે, એમાંથી ઉપાંત્ય ફાલી પર્યંત, એટલે છેલ્લા 2 સમય ફાલી આવ્યું, પછી ફાલી સુધી, એટલે છેલ્લા સમય સુધી ગુણ સંક્રમણ થાય, અને અંતિમ ફાલીમાં એટલે એક સમય રહે ત્યારે પણ સર્વ સંક્રમણ થઈ જાય છે. એટલે 2 સમય સુધી ગુણ સંક્રમણ કયો આખો જથ્થો છે તેને, પછી એકડો થઈ ગયો, એકનો એક થઈ ગયો, એકની એક પ્રકૃતિ વધી, એટલે કે એક જ સમય, તો હવે વાંધો નહીં, એટલે હવે ફાલીમાં થઈ જાય છે, પણ સર્વ સંક્રમણ. સારું બતાવ્યું. કોઠી, મોટો ડબ્બો, નાનો ડબ્બો, ગોળ ને આડો ને ઊભો ને તમે જે કહેતા હોય, તો એનાથી નાનું, પછી રોજે રોજનું વાપરવાનું. તો આ જ છે ને સ્ટોર રૂમ, કોઠાર એટલે શું? નાનું ને મોટું, બોટલ, જાર, કોઠી, ડબ્બા, ભરવાના કોઈ પણ સાધન એ કોઠાર. પછી ખાલી કોઠાર ન કહેવાય, એ ભરેલો હોવો જોઈએ. નહીંતર તો ખાલી બધા ડબ્બા ડબ્બી પડ્યા છે એમ કહેવાય. રસોડું કોઠારમાં આપણે કરીએ છીએ શું? આમ જુઓ તો નાનું મોટું જ છે ને, મોટું નાનું, નાનું મોટું. અહીંયા તો એવું જ છે. ચાલો હવે ગાથા નંબર 417. અહીંયા એટલે ઇન્ડિયામાં તો છે જ, યુએસએમાં થોડુંક જુદું છે. તો એ નાનું મોટું તો ખરું, પછી તો અહીં પ્રમાણે જ કરાય ને, કોઠાર તો જોઈએ જ ને. ગાથા નંબર 417. સર્વ સંક્રમણ પ્રકૃતિ કોને કહેવાય તે. તિરિયે યારું વેલણ પયડી સંજ લણ લોહ સમમિસુણા મોહાથીણતી ગમચય બાવર્ણે સવ્ય સંકમણમ. પૂર્વકથિત તિર્યક 11 ઉદ્વેલનની 13, સંજ્વલન, લોભ, સમ્યક્ત્વ મોહનીય, મિશ્ર મોહનીય, આ 3 સિવાયની મોહનીયની 25 પ્રકૃતિ. સંજ્વલન લોભ કાઢી નાખ્યો, સમ્યક્ત્વ મોહનીય, મિશ્ર મોહનીય, આ 3 સિવાય, એટલે દર્શન મોહનીયની 2 કાઢી, ચારિત્ર મોહનીયની 1 કાઢી, એ સિવાયની 25, અને સ્યાન વૃદ્ધિ વગેરે 3 નિદ્રા. આટલી 52 પ્રકૃતિમાં સર્વ સંક્રમણ હોય છે, થાય છે. 52 પ્રકૃતિ. હવે આ પ્રકૃતિના સંક્રમણનો નિયમ કહે છે. ગાથા નંબર 418. ઉગુદાલતી સસતય વિશે એક ભારતી ચ ઉકે ઈગી ચ દુ ગતિ ગતિ ચદુ પણ દુગ દુગતિણી સંકમણા. બધા આંકડા આવી ગયા. આમાં એક ભૂલ કરીએ તો પતી ગયું. 39 પ્રકૃતિ ગણાવી છે. એમાંથી 30માં, 7માં, 20માં, 1માં, 1માં, 12માં, 4માં, 4માં, 4માં ક્રમથી 1, 4, 2, 3, 3, 4, 5, 2, 2 અને 3 સંક્રમણ હોય છે.
જેટલું સ્પીડથી બોલાઈ ગયું, વંચાઈ ગયું, એટલું સ્પીડથી સમજાઈ ગયું કે આગળના આંકડા હોય એની નીચે પાછળના આંકડા એ યાદ રાખી દેવાના. એટલે ક્રમથી બધા ગુણસ્થાનક કે બધી પ્રકૃતિની ક્યાં ક્યાં જાય છે બધું યાદ આવી જાય. કુલ 39 પ્રકૃતિ બતાવી, એમાંથી આ પ્રમાણે 30માં, 7માં, 20માં, પહેલામાં પાછું 12માં એવી રીતે જાય છે. 3 સંક્રમણ હોય છે. હવે આ પ્રકૃતિને અને એના સંક્રમણના ક્રમથી 7 ગાથા કહેવામાં આવે છે. અત્યારે ભૂલી ગયા કે ચાલતું હશે, આપણને મૂકે, થાકી ગયા ન ચાલે. ગ્રંથ કરતા આચાર્ય શ્રી ભગવંત આટલું બધું એમણે જુઓ કેવડી પ્રભુએ જાણ્યું, તીર્થંકર દેવે ઉપદેશ્યું બરાબર, પછી ગણધર ભગવંતે ગૂંથ્યું, પછી કેટલાક ધુરંધર આચાર્ય ભગવંત કહેવું પડે, ઉપાધ્યાયની આચાર્ય ભગવંત, એમણે પાછું બધું લખ્યું, ષટખંડાગમ, ધવલા ટીકા, જય ધવલ, મહાધવલ બધું. અને એ વાંચીને ભણીને એમાંથી આમના પણ ગુરુ આચાર્ય એ પણ વાત આવીને એમણે પણ વાંચ્યું, સાંભળ્યું કે કયું એમાંથી સમજાવ્યું કે સંભળાવ્યું, સિદ્ધાંત સાર જે કહે એકવાર કહે તો કહે, નહીં તો ન કહે, કાં અર્થ બાકી રાખી દે, પણ ઓરિજિનલ કહી દે જેમ હોય તેમ. એટલે શાસ્ત્ર સમજાવે એ જુદું અને શ્રુત સમજાવે એ જુદું. એ બેયના ગુરુ જુદા છે. જેમ દીક્ષા ગુરુને શિક્ષા ગુરુ, એમ શાસ્ત્ર ગુરુને શ્રુત ગુરુ. અને એની પાસેથી લખનારા આ શ્રી નેમિચંદ્રાચાર્ય, અને એના પાછળ ટીકા કરે, હિન્દીમાં અનુવાદ કર્યો હોય તે. એટલે કોને નમસ્કાર કરું ને કોને નહીં, એકને કરતાં બધાને પહોંચી જાય તો સારું. આપણને તો બધાના નામે ખબર નથી, બધા વિશે જાણતાય નથી, પણ આપણે કહીએ તેમાં પહોંચી જ જાય ને. ચાલો હવે 419, 20, 21, 22, 23 એટલી બધી ગાથા એકસાથે, એટલે કુલક છે. 2 ગાથા હોય તો યુગ્મ, અને 3 ગાથા હોય તો વિશેષક, અને 3થી વધારે 5, 15, 12, 13 એવી કરી હોય તો કુલક. એટલે આ બધી ગાથા એમાં છે. 419મી સુહુમસ બંધગાદી સાદમ સંજલણ લોહ પંચિંદી તેજ દુસમ વણચવું અગુરુ પર ગાદ ઉત્સાસમ. સાથે જ લેવી પડશે, બધું સાથે જ છે. એટલે પછી 420મી સથ ગદિત સદ સંયમ નિમીણું ગુદાલે અધા પવત્તો દુ થીણત્તિ બાર કસાયા સંડિત્તિ અરઈસો ગોય. 421 તિરિયે યારમતી સે ઉવેલણ હીણ ચારી સંકમણા નિદ્ધા પયલાસુ અસુહમ વણ ચ ઉક્કમ ચ ઉવગાદે. 422 સત્તર્ણમ ગુણસંકમ મધા પવત્તોય દુઃખમ સુહગદી સંહદે સંઠાણ દસમ નીચા પૂર્ણાથી રછક્કમ ચ. અને 423મી વિષણમ વિજ્જાદમ અધા પવત્ત ગુણો યમિચ્છતે વિજ્જાદ ગુણે સૌવમ સમે વિજ્જાદ પરિહીણા. 5 ગાથા છે. એમાં બધું કહી દે છે કે આ સંક્રમણ કઈ થાય છે. પ્રકૃતિ સર્વ સંક્રમણવાળી વાત છે ને. સૂક્ષ્મ સંપ્રાયમાં એટલે 10મા ગુણસ્થાનકના બંધ વિચ્છિત થનારી ઘાતી કર્મની 14 પ્રકૃતિઓ. શાતાવેદનીય સંજ્વલન લોભ, પંચેન્દ્રિય તેજસનું યુગલ એટલે તેજસ કર્મણ, સમચતુરસ્ર સંસ્થાન, વર્ણ વગેરે 4 વર્ણ ગંધ રસ સ્પર્શ, અગુરુ લઘુ, પરઘાત, ઉચ્છ્વાસ, પ્રશસ્ત વિહાયો ગતિ, રહી ગયો છે શસ્ત છે, ત્રસ વગેરે 10, અને નિર્માણ. અને એકલું 2 પ્રશસ્ત અપ્રશસ્ત ન કેવું હોય, એકલું શસ્ત કેવું હોય તો ખબર નથી, પણ તો અર્થ બદલાઈ જાય. એટલે એકલું પ્રશસ્ત જ છે. પછી ત્રસ વગેરે 10 નિર્માણ. આ 39 પ્રકૃતિમાં અધઃ પ્રવૃત્ત સંક્રમણ થાય છે, હોય છે. જે અગાઉ પ્રકૃતિ કહી દીધી હતી, ગણાવી નહોતી કે આમાં 39, આમાં 11, આમાં 13, એ બધું હવે ગણાવે છે. પછી સ્થાન વૃદ્ધિ વગેરે 3, 12 કષાય, નપુસક વેદ, સ્ત્રીવેદ, અરતિ, શોક અને તિર્યક એકાદશ જે આગળ ગણાવી તે 11.
આ 30 પ્રકૃતિમાં ઉદ્વેલન સંક્રમણ વિના સિવાયનું 4 સંક્રમણ થાય છે. ઉદ્વેલન બાકાત, નિદ્રા, પ્રચલા, અશુભ વર્ણ વગેરે 4 અને ઉપઘાત આ 7 પ્રકૃતિમાં ગુણ સંક્રમણ અને અધઃપ્રવૃત્ત સંક્રમણ એ 2 થાય છે. અશાતાવેદનીય, અપ્રશસ્ત વિહાય ગતિ અને પહેલાં વજ્ર ઋષભ સિવાયના 5 સંગીયણ અને 5 સંસ્થાન, નીચ ગોત્ર, અપર્યાપ્ત, અસ્થિરાદિ છે બધી ખરાબ ખરાબ. આવી 20 પ્રકૃતિમાં વિદ્યાત સંક્રમણ, અધઃપ્રવૃત્ત સંક્રમણ અને ગુણ સંક્રમણ ત્રણેય થતી હોય છે. સારું, આ ખરાબ ખરાબમાં થાય એટલે ખરાબની શુભમાં આવી જાય ને. મિથ્યાત્વ પ્રકૃતિમાં વિદ્યાત, ગુણ અને સર્વ આ 3 સંક્રમણ હોય છે. અને સમ્યક્ત મોહનીયમાં વિદ્યાત સંક્રમણ વિના 4 સંક્રમણ હોય છે. આમાં તો નેપોલિયનને બધી ગેમ રમતા હોય ને, હું જીતું, તું હાર, હું નહીં, એ જે ભાવ હોય એની જે એવી રીતે બેઠા હોય 2-5 જણા કે વધારે, અને પછી હું બોલું, મને આવડે છે. અથવા એ કામ કહે કે આમાં સંજ્વલન હોય, અરે આમાં સંજ્વલન ન હોય, આમાં અનંતાનુબંધી હોય, આમાં એ કાંઈ ન હોય, આમાં અધઃપ્રવૃત્તકરણ હોય, એમ જે વાત થતી હોય તો બધી ફટાફટ યાદ રહી જાય આપણને અને આવડી જાય મોઢે. શું મોઢે? કોમળસારની ગાથા અને એનો ભાવ, સારાંશ. બીજી કાંઈ વાત કરવી એની બદલે આ બધી કરી હોય તો થાય કે નહીં? ગાથા નંબર 424. સમવીણું વેલ્લે પંચેવય તત્થ હોંતિ સંકમણા સંજલણતિય પુરીસે અધાપવત્તોય સવોય. સમ્યક્ત મોહનીય સિવાયની 12 ઉદ્વેલન પ્રકૃતિમાં 5 જ સંક્રમણ હોય છે. અને સંજ્વલન, ક્રોધ વગેરે 3 તથા પુરુષવેદ આ 4માં અધઃપ્રવૃત્ત અને સર્વ સંક્રમણ એ 2 જ સંક્રમણ પ્રાપ્ત થાય છે. એટલે પુરુષવેદનું સંક્રમણ થઈ જાય તો શુભનું અશુભમાંય થઈ જાય, પુણ્યનું પાપમાં ને પાપનું પુણ્યમાં. એમ એનો અર્થ થયો કે એનું સંક્રમણ થાય છે, થઈ શકે છે. એટલે પછી શું થાય કે હંમેશા જ સ્ત્રી પર્યાય હોય, હંમેશા જ પુરુષ હોય? ક્યારેક તો જુદું જુદું થાય ને, બદલાય ને. એટલે પુરુષને સ્ત્રીમાં જવાનું થાય, સ્ત્રીને પુરુષમાં. તો વાર લાગે છે સ્ત્રીને સ્ત્રી પર્યાયમાંથી છૂટતા જતાં, બરાબર છે. પણ ક્યારેક તો થાય તો થાય. તો ત્યારે આવું થાય છે કે પુરુષ વેદમાંથી એ 4 પ્રકૃતિમાં અધઃપ્રવૃત્ત સંક્રમણ અને સર્વ સંક્રમણ એ બંને થઈ શકે છે. વિચારવા જેવા. ગાથા નંબર 425. ઓરલ દુગ્ગે વજ્જે તિથે વિજ્જા દધા પવત્તોય હસ્સરદિ ભય જુગુછે અધા પવત્તો ગુણો સવ્વો. ઔદારિક શરીર અને ઔદારિક અંગોપાંગ, વજ્ર ઋષભ નારાજ સંજ્ઞાણ, તીર્થંકર પ્રકૃતિ આ 4માં વિદ્યાત અને અધઃપ્રવૃત્ત એ 2 સંક્રમણ છે. હાસ્યરતિ, ભય જુગુપ્સા આ 4 પ્રકૃતિમાં અધઃપ્રવૃત્ત, ગુણ સંક્રમણ, સર્વ સંક્રમણ એ 3 હોઈ શકે છે. આ બધું યાદ ન રહે તો કાંઈ નહીં, આપણે સમજીએ તો ખરા ને કે આટલી પ્રકૃતિ છે ને આટલી પ્રકૃતિ નથી, આમાં હોઈ શકે ને આમાં ન હોઈ શકે. તો કાંઈ નહીં, અમસ્તુ આપણા હાથમાં ક્યાં છે? આ એમ કે આમ હોય છે, એમ હશે, એમ છે. પછી થોડીક વાર પછી એમ લખે કે હવે આમ નથી, તો એમ રાખો, એમ નથી. સ્યાદ વાત છે. તે સમયે તે હતું, તે ગાથામાં તેમ હતું, આ ગાથામાં આમ છે. ચાલો, ગાથા નંબર 426. એમાં વિદ્યાત સંક્રમણની પ્રકૃતિ કહેવામાં આવે છે. એટલે સર્વ સંક્રમણને બધું પૂરું થઈ ગયું એમ. સમતુણુ વેલણથી ણતિતિસમ ચ દુઃખ વિષમ ચ વજ્જોરાલ દુતિથમ મિચ્છમ વિજાદ સત્તઠ્ઠી.
સમ્યક્ત મોહનીય વિના ઉદ્વેલન પ્રકૃતિ 12, શ્યાન વૃત્તિ 3, નિદ્રા વગેરે 30 આગળ આવી ગઈ. તે અશાતા વેદન્યની 20, વજ્ર ઋષભ નારાજ સંજ્ઞણ, ઔદારિક યુગલ, તીર્થંકર પ્રકૃતિ અને મિથ્યાત્વ, આ 67 પ્રકૃતિ વિદ્યાત સંક્રમણવાળી છે. 67 બધાથી વધી ગઈ. આપણે કામ છે એ બધી પ્રકૃતિ કાઢી નાખે છે. મિથ્યાત્વ મૌન્ય કાઢી નાખે, આમાં સંકેત મૌન્ય કાઢી નાખ્યું. બોલો. એ સિવાયની ઉદ્વેલન પ્રકૃતિ 12, શ્યાન વૃદ્ધિ 3 વગેરે 30, અશાતા વેદન્યની 20, વજ્ર ઋષભ નારાજ સંજ્ઞણ, ઔદારિક યુગલ, તીર્થંકર પ્રકૃતિ અને એની સાથે મિથ્યાત્વ પોતે, આ 67 પ્રકૃતિ વિદ્યાત સંક્રમણવાળી છે. હવે અધપ્રવૃત્ત સંક્રમણ અને ગુણ સંક્રમણની પ્રકૃતિને કહીએ છીએ. તે ગાથા નંબર 427-28 યુગ્મ છે, એ સાથે લઈએ. મિચ્છુણી ગીચી સસયમ અધાપવત્ત સહોંતિ પયડી ઓ સુહુમસ્સ બંધગાદી પહુદી ઉગુદાલુ રાલદુગતિ થમ. 428મી ગાથા. વજ્જમ પું સંજલણાતી ઉણા ગુણ સંકમસ્સ પયડી ઓ પણહતરી સંખાઓ પયડિણી યમમ વિજાણાહી. સંસ્કૃત આવ્યું. હણનો એટલો જ ફરક છે. સંસ્કૃતમાં વિજાનીહી આપણે જાણીએ છીએ એમ જાણીએ, અને વિજાણાહી એટલે નનો હણ એટલો જ ફરક આવે. મિથ્યાત્વ પ્રકૃતિ સિવાયની 121 પ્રકૃતિ અધ પ્રવૃત્તિ સંક્રમણની હોય છે, અને સૂક્ષ્મ સંપ્રાય 10મા ગુણસ્થાનકમાં બંધ થતી ઘાતી કર્મની 14 પ્રકૃતિથી માંડીને 39 પ્રકૃતિ, ઔદારિકની 2, તીર્થંકર પ્રકૃતિ, વજ્ર ઋષભ નારાજ, પુરુષવેદ, સંજ્વલન ક્રોધ વગેરે 3, આ 47 પ્રકૃતિને કમ કરીને, ઓછી કરીને, બાદબાકી કરીને જે વધી તે 75 પ્રકૃતિ ગુણ સંક્રમણની છે. 121માંથી આટલી બાદ કરી એટલે 75 પ્રકૃતિ વધી તે ગુણ સંક્રમણની છે. આ પ્રકારે પ્રકૃતિના સંક્રમણનો નિયમ જાણવો. પૂરું નથી થઈ જતું, બીજું આવે છે. સ્થિતિભાગ, અનુભાગ બંધ અને પ્રદેશ બંધના સંક્રમણમાં ગુણસ્થાનની સંખ્યા કહેવામાં આવે છે. જવું ને આગળ. ગાથા નંબર 429. ઠીદી અણુભાગાણમ પૂર્ણબંધ સુહુમતી હોદિણીયમેણ બંધ પદેશાણમ પૂર્ણ સંક્રમણમ સુહુમ રાગોતી. સ્થિતિ અને અનુભાગનો બંધ નિયમથી સૂક્ષ્મ સંપ્રાય ગુણસ્થાન સુધી જ છે, એટલે 10મા ગુણસ્થાનક સુધી જ આ વસ્તુ લાગુ પડે. સ્થિતિ અનુભાગ, કેમ કે તેના બંધનું કારણ એવું કશાયનું જ અસ્તિત્વ નથી, ત્યાં સુધી જ છે. અને બંધરૂપ પ્રદેશો એટલે કે કર્મપુદ્ગલ પરમાણુઓનું સંક્રમણ એ સૂક્ષ્મ ગુણસ્થાનક સુધી, સૂક્ષ્મ સંપ્રાય સુધી જ છે. કેમ કે બંધ હોય તો જ એની સંક્રમણ વગેરે હોય, એ નિયમ આગળ આવી ગયો છે, આપણને આમાં યાદ કરાવે છે. એટલે હવે 430મી ગાથા, એમાં 5 ભાગહારોનું અલ્પ બહુત્વ બતાવે છે કે ઓછા વત્તા કોણ છે, આનાથી આ વધારે ને આનાથી આ ઓછા. ગાથા નંબર 430. સૌવસ્ય કમરુવમ અસંખ ભાગો દુપલ છેદાણમ ગુણસંકમો દુહારો ઓકટુકટણમ તત્વો ઓકટુકટણમ તત્વ. ઓહો, આ તો એક જ ગાથા નથી, કુલક છે, એટલે બીજી 5 ગાથાનું કુલક છે. ગાથા નંબર 431. હારમ અધા પવતમ તત્વજોગમી જોદુ ગુણગારો નાણા ગુણ હાણી સલ્લા અસંખ્ય ગુણી દ કમ્મા હંતી. 432. તત્વ પલ્લ સલ્લાય છ છેદહિયા પલ્લ છેદણા હંતી પલ્લ સપઢમ મૂલમ ગુણ હાણે વિય અસંખ્ય ગુણી દ કમા. 433. અર્ણબ ભથ્થમ પુણ
પલ્લભ સંખેજ્જરુવ ગુણિદકમા સંખેજ્જરુવ ગુણિદમ કમમુકસઠિદી હોદી. 434. અંગુલ અસંખ ભાગમ વિજાદુવેણ લેણમ અસંખ ગુણમ અણુભાગસયણાણા ગુણ હાણીસલ્લા અનંતાઓ. અને ચોથું છેલ્લું આમાં કુલ 435મી ગાથા. ગુણહાણી અનંત ગુણમ તસદી વઢમણીસય હારોય અહિય કમાણણો હણ બ ભથ્થો રાશિ અનંત ગુણો. અહિય કમાણ અણણો ણ બ ભથ્થો અભથ્થો. અભથ્થો કરતાં અભ્યસ્ત બોલવું સહેલું પડે. ચાલો હવે એમણે ગુજરાતી તો આપ્યું છે એટલે હિન્દી ભાષાંતર તો છે એટલે આપણે ગોટાળો નહીં થાય. સર્વ સંક્રમણ નામનો ભાગહાર સૌથી થોડો છે. છેલ્લો નામ સર્વ થોડું થોડું જ વધ્યું ઘટ્યું હોય ને એટલે એ રસોઈ તો ઓછી જ હોય ને, મુખ્ય જ વધારે હોય ને મોટા તપેલામાં. આ તો છેલ્લું છે એટલે એને ઓછું જ હોય, સમજાય એવી વાત છે. સર્વ સંક્રમણ નામનો ભાગહાર સૌથી થોડો અને તેનું પ્રમાણ એકરૂપ કલ્પના કરવામાં આવે છે એટલે એક જ વૈધું એમ માનો, એકમાં જે ગણવું હોય તે. આનાથી અસંખ્યાત ગુણા એટલે કે પલ્યના અર્ધછેદના અસંખ્યાતમાં ભાગ પ્રમાણ ગુણ સંક્રમણ ભાગહાર છે. એટલે છેલ્લેથી શરૂ કર્યું. 5 ઓછામાં ઓછું, 5 કરતાં 4 અસંખ્યાત ગણું. અસંખ્યાત ગણું એટલે ગુણા એટલે એનું પાછું ડિટેલ્સ આપી પલ્ય એના અર્ધછેદ અને એના અસંખ્યાતમાં ભાગે એટલે પલ્યોપમ અને એનું પાછું અર્ધછેદ એ બધું આપણે થોડું ભણી ગયા ગણી ગયા. તે એનાથી અસંખ્યાત ગુણા અપકર્ષણ અને ઉત્કર્ષણ ભાગહાર છે અને તે પણ બંને જુદા જુદા પલ્યના અર્ધછેદના અસંખ્યાતમાં ભાગ પ્રમાણ જ છે. જવાબ તો એક જ આવે છે એટલે વાંધો નથી. કેમ કે અસંખ્યાતના છોટે બડે કી અપેક્ષા બહુ ભેદ હે એટલે કે મધ્યમ અંતર્મુહૂર્તના છે તેવી રીતે અસંખ્યાતમાં પણ નાના મોટા વટલા ઘણા ઘણા ભેદ થાય છે. અસંખ્યાતના ભેદ અસંખ્યાત એમ કહેવામાં વાંધો નથી. એટલે અધઃ પ્રવૃત્ત સંક્રમણ ભાગહાર અસંખ્યાત ગણું છે. એનાથી અસંખ્યાત યોગના કથનમાં જે ગુણકાર કયો છે તે જાણવું. આમ કર્મોની સ્થિતિની નાના ગુણહાની શલાકા પ્રમાણ અસંખ્યાત ગુણો છે અને તે પલ્યની વર્ગ શલાકાના અર્ધછેદના પલ્યના અર્ધછેદમાં ઘટાડીને જે પ્રમાણ બાકી રહે તેટલું છે. એટલે ગુણાકાર સરવાળા બાદ બાકી બધું આવ્યું. વર્ગ શલાકા આવી, નાના ગુણહાની આવી એટલે હવે 1.5 ને 2 ગુણહાની પણ આવવાની. આ અધિકતા પલ્યની વર્ગ શલાકાના અર્ધછેદના પ્રમાણમાં છે. પલ્યનું પ્રથમ વર્ગમૂળ અસંખ્યાત ગુણા છે એટલે કર્મોની સ્થિતિની જે એક ગુણહાની તેના સમયનું પ્રમાણ તે અસંખ્યાત ગણું છે. એનાથી અસંખ્યાત ગુણા કર્મોની સ્થિતિની અન્યોન્ય અભ્યસ્ત રાશિનું પ્રમાણ છે. મ્યુચ્યુઅલ પ્રોડક્ટ સેટ આવ્યું, પાછું અંદર અંદર સરવાળો કરો 2 ગુણ્યા 2 વાળું ને બધું. એનાથી અસંખ્યાત ગુણા પલ્યનું પ્રમાણ છે કારણ કે તે અન્યોન્ય અભ્યસ્ત રાશિના પ્રમાણથી પલ્યની વર્ગ શલાકાનો ગુણાકાર કરતાં એક પલ્ય થાય છે. ફરીથી એ અન્યોન્ય અભ્યસ્ત રાશિના પ્રમાણને પલ્યની વર્ગ શલાકાથી ગુણાકાર કરતાં પલ્ય થાય છે. એટલે કર્મોની ઉત્કૃષ્ટ સ્થિતિનું પ્રમાણ સંખ્યાત ગણું છે. આનાથી વિદ્યાત સંક્રમણ નામનો ભાગહાર અસંખ્યાત ગણો છે અને તે સૂચિ અંગુલના અસંખ્યાતમાં ભાગ પ્રમાણ છે અને એનાથી અસંખ્યાત ગુણા ઉદ્વેલન સંક્રમણ ભાગહાર છે. એનાથી કર્મોના અનુભાગની નાના ગુણહાની શલાકાનું પ્રમાણ અનંત ગણું છે અને એનાથી અનુભાગની એક ગુણહાનીના આયામનું પ્રમાણ અનંત ગુણું છે. એનાથી 1.5 ગુણહાનીનું પ્રમાણ અને તેનાથી અડધું કરીને થોડાક અડધાથી અધિક છે. 1.5 ગુણહાની અને પાછું એનું અડધું અને એનાથી થોડુંક અધિક છે. 1.5નું અડધું તો પોણું થાય અને પછી પોણા પ્લસ પછી પોણામાં પછી થોડુંક 75ના 85, 80, 82 ગમે તેટલું હોય એટલે લખ્યું નથી. અને એનાથી 2 ગુણહાનીનું પ્રમાણ આધા ગુણહાનીના પ્રમાણથી અધિક છે.
અને આનું નામ નિષેકહાર કહેવામાં આવે છે. સર્વઘાતી સ્પર્ધક, બીજા સ્પર્ધક અને પછી એને નિષેક કહેતા, એનું છાંટવાનું થાય, છંટકાવ કહેતા હતા, સ્પ્રિંકલ કરતા હતા એ, કે એમાંથી નીકળતા જાય એમ, ખરતા જાય એમ, અને પછી એની હાર થાય, લાઈન થાય, એટલે હાર બંધ, બધા લાઈન બંધ, એટલે નિષેક હાર કહેવાય છે. આ બધું લાઈન બંધ જ બોલ્યા ને, થયું ને બધું. આપણે ક્યાં આંકડા લખવાના છે? અસંખ્યાતને ગુણોને 2-3 યાદ રાખી લેવાના, વધુમાં વધુ શું છે. એટલે આ તો આવે જ, સૂચિ અંગુલનો અસંખ્યાતનો ભાગ, પલ્યનો અસંખ્યાતનો ભાગ, પછી અનંતું આવડી ગયું છે, અસંખ્યાત આવડી ગયું છે. પછી આપણે ક્યાં જવાબ આપવાનો છે? સંખ્યા ક્યાં લખવાની છે? યાદ રાખવાનું છે. આવી રીતે પંચભાગહારના અલ્પ બહુત્વનું અને બીજા પણ પ્રસંગોપાત અલ્પ બહુત્વ વચ્ચે આવી ગયા. આની વચ્ચે લીધા ત્યાં હમણાં. પંચભાગહાર ચૂલિકા અહીં સમાપ્ત કરીએ છીએ. અપકર્ષણ ને ઉત્કર્ષણ ને બધું લઈ લીધું ને વચ્ચે, એટલે સાથે સાથે લઈ લઈએ એમ. હવે ગાથા નંબર 436, એમાં 10 કરણ ચૂલિકા શરૂ થાય છે. ત્રિચૂલિકા, ત્રિકરણ ચૂલિકા, 3 ચૂલિકા છે. તો પહેલાં એક તો પેલી હતી 9 પ્રશ્નવાળી, પછી બીજી પંચભાગહાર, અને હવે 9, 5 ને 10 કરણ આવ્યા. 10 કરણ તો બધા જાણીતા જ શબ્દો છે, આપણે કેટલી વાર વાપર્યા હોય, બોલતા હોઈએ તેવા છે. ચાલો, તે પહેલાં મંગલાચરણ કરીને શ્રુત ગુરુને નમસ્કાર કરે છે. 436 જસ્ય પાય પસાયણ અનંત સંસાર જલહિ મુત્તીણો વીરિંદણિંદ વિચ્છો નમામિ તમ અભયનંદી ગુરુમ. વીરેન્દ્ર નંદી નામના આચાર્યનો શિષ્ય એવો હું ગ્રંથકર્તા નેમિચંદ્ર છું, કે જે મારા શાસ્ત્ર શિક્ષાદાયક ગુરુના ચરણોના પ્રસાદથી, કૃપાથી આનંદ સંસાર સમુદ્રના પારને પ્રાપ્ત થયો. ચક્રવર્તી અને મેં 6 મારી બુદ્ધિથી ખંડ સાધી લીધા, એવી રીતે કહે છે. આ આનંદ સંસાર સમુદ્રના પારનો પ્રાપ્ત થયો, એટલે કે કિનારે આવી ગયો, છેડો ફાટી ગયો. અને તે શ્રુત ગુરુ અભયનંદી આચાર્યને નમસ્કાર કરું છું. એટલે શાસ્ત્રની શિક્ષા વિરેન્દ્ર નંદી નામના શિષ્ય પાસેથી મળી. આચાર્ય ભગવંત જ છે બધા ધુરંધર. અને શ્રુત સમજાવ્યું તે અભયનંદી આચાર્યને નમસ્કાર કરું છું, કે જે શ્રુતના પ્રયાસથી, પ્રસાદથી આ સંસાર સમુદ્રના પારને પ્રાપ્ત થાઉં છું. કહેવું પડે ને. વચ્ચે ઇન્દ્રનંદી નામના આચાર્ય આવ્યા, કનકનંદી નામના આવ્યા, અને આ વિરેન્દ્ર નંદી આવ્યા, અને અભયનંદી આવ્યા. એટલે ધુરંધર આચાર્યની પરંપરા ઘટપણ છે. જે મોકલવાનું કહ્યું હતું દર્શેન આચાર્ય પુષ્પસેન અને ભૂતબલી અને પુષ્પદંત, અને જૂનાગઢ ગિરનારની ગુફામાં કે મોકલો, એટલે જે સાઉથમાંથી મોકલ્યા હશે, એટલે જે ગુરુએ મોકલ્યા, જે આચાર્ય ભગવંતે કે જાઓ તમે 2 યોગ્ય છે મોકલો, એટલે એને મોકલું છું. એટલે એ ગુરુનો વિનય, આજ્ઞા બધું ખરું ને, એણે એમને યોગ્ય ગણ્યા અને એણે મોકલવાની કૃપા કરી. નહીંતર કે મારી સેવા કરો, મારી પાસે રહ્યો, એની બદલે મોકલ્યા, તો એનો પણ એને વિનય છોડ્યો નથી એવું સમજાય છે. ચોખ્ખું લખ્યું કે શાસ્ત્ર શિક્ષાદાયક, એટલે વિરેન્દ્ર નંદી નામના આચાર્ય. ઇતિહાસની આરસીમાં ક્યાંય લખેલું હોય અને વાંચીએ તો ખ્યાલ આવે, નંદી સંઘની પરંપરામાં બધું આવતું તો હોવું જોઈએ, ક્યાંક તો હશે જ. કારણ કે ઘણા બધા ગચ્છ વિશે ઘણું બધું છે. પટ્ટાવલીને ગચ્છાવલીના તો પાર નથી, થાકી જવાય. અત્યારે તો 2-4 ગચ્છના જ નામ આપણને આવડે છે, પણ 84 ગચ્છ હતા, અને આ તો દિગંબરામ નાયમાં, એટલે પાછા જુદા બીજા, એટલે બધામાં હોઈ શકે છે. એટલે નંદી સંઘની પટ્ટાવલીમાં આ બધું નીકળવું જોઈએ. આ એમાં થયા છે. બધા જ નંદી આવ્યા ને, ઇન્દ્ર નંદી, વિરેન્દ્ર નંદી, બધા જ. હવે શાસ્ત્રની શિક્ષા અને શ્રુતની શિક્ષામાં શું ફરક હોઈ શકે? શાસ્ત્ર ભણાવ્યું તે ઉપાધ્યાય પણ ભણાવતા હોય. આ તો ભલે આચાર્ય જ છે, અને આચાર્ય ભગવંત પણ એના હેડ છે,
અને પહેલાં એ જ ઉપાધ્યાય હોય, પછી આચાર્ય થાય, એવું ખરું. બધું બધાને અધ્યયન અધ્યાપન કરાવ્યા પછી પોતાને બીજા સંઘની જવાબદારી પણ લેવાની હોય, એટલે ઉપાધ્યાયમાંથી પછી આચાર્ય થાય, એવું છે. એટલે જે શાસ્ત્ર સમજાવે શીખડાવે પંડિતજીની રૂએ કે મોટા આચાર્યની રૂએ ઉપાધ્યાયની નમસ્કાર. પછી શ્રુત છે, શ્રુત ગુરુ કીધા છે. એટલે એ વિચારવાનું છે કે ભાવશ્રુત રૂપે પરિણમે દશા થાય છે, દશા ઓર વધે છે, સ્થિતિ થાય છે, આગળ આગળ સંસાર સમુદ્રમાં પાર કરતા જાય છે. તો કે એ બધું છે એ આચાર્યનું નામ આવે, એટલે એ અભયનંદી આચાર્યને જાય છે. શ્રેય આપણે કહે ને કે ભણાવી દીધું, પણ પછી આપણે સમજીને આપણે ભણવું, અથવા તો આપણે પણ ભણાવવું, અથવા આપણે પણ આગળ જવું વધારે ને વધારે, એ જુદી વાત છે. બીજું ભણવું સામાન્ય શિક્ષકની જેમ શાસ્ત્ર ભણ્યા કહેવાય, કે પંડિતજી પાસે ભણ્યા કહેવાય, કે દ્રવ્યશ્રુત થયું. અને આ શ્રુત ગુરુ કીધા એટલે ત્યાં એ ભાવશ્રુત રૂપે પરિણમી ગયું છે. શ્રુત અનુભવ વધતી દશા, ધન્યરે દિવસમાં આવે એવું કંઈ? હા, એ કેવું છે. હરકચંદજી મહારાજે પ્રભુશ્રીજીને મોકલ્યા એટલે એમને વિનય આપણે કરીએ જ છીએ, નમસ્કાર કરીએ જ છીએ. એટલા સુગ્ન સમજુ એમની પાસે દીક્ષા લીધી હતી, એટલે દીક્ષા ગુરુ. પછી શાસ્ત્ર સમજાવ્યું હોય કાંઈ નાનું મોટું કાંઈ ભણાવ્યું હોય તો એ શાસ્ત્ર ગુરુ, એ પણ કરા. એ હોય કે બીજા હોય, અથવા તો નથી તો એ જ, અથવા મોટા છે તે એ જ ગણાય શાસ્ત્ર ગુરુ કે દીક્ષા ગુરુ. અને પછી પોતે જે કૃપાળુદેવને મળ્યા અને પોતે જે એમની પાસેથી સંપ્રાપ્ત કર્યું, તો કૃપાળુદેવ ત્યાં શ્રુત ગુરુ થયા. આપણે જેને સાચા ગુરુ કહીએ કે સદગુરુ કહીએ, તે પહેલાં દીક્ષા ગુરુ કહીએ, અને આ શિક્ષા ગુરુ નથી કહેતા, પણ સદગુરુ કહીએ. પહેલાં દીક્ષા ગુરુ, શિક્ષા ગુરુ, જે ગણો તે, જે ગણવું હોય તે. આટલો ફરક આમ સમજાય છે. ખરું તો તેઓ શ્રી જાણે. ચાલો હવે 10 કરણના નામ આવે છે. ગાથા નંબર 437. બંધુ કઠણ કરણમ સંકમ મોકટુદીર્ણા સત્તમ ઉદયુવ સામણી ધત્તી નિકાચણા હોદી પડી પયડી. પડી પ્રતિ, પયડી પ્રકૃતિ, પ્રતિ પ્રકૃતિ. 10 કરણના નામ આમાં આવી ગયા. સમજાઈ ગયા ને? પેલું બંધ, બીજું ઉત્કર્ષણ, ત્રીજું સંક્રમણ, ચોથું અપકર્ષણ, પાંચમું ઉદીર્ણા, છઠ્ઠું સત્વ, સાતમું ઉદય, આઠમું ઉપશમ, નવમું નિધત્તય અને 10મું નિકાચિત. આ 10 કરણ અહીંયા કૌંસમાં અવસ્થા લખ્યું છે, એટલે એક જાતની પર્યાય, સ્ટેજ, હાલ, હાલત, દશા, જે કયો તે, એમ 10 કરણ કહી દીધા છે. અને આમ કરણ એટલે આત્મ પરિણામનો વિશેષ એમ કહેતા હોઈએ છીએ. ત્યાં કરણનો અર્થ એ થાય છે, અથવા તો સામાન્ય રીતે એ જ કહેશે કે 8 કરણમાંથી આમ કરો. મોટે ભાગે આમનાય ભેદે 8 કરણની જ વાત આવે. આમાં એમણે સત્વ અને ઉદય બંને પણ લઈ લીધા છે, જુદા લીધા છે, એટલે વધારે લીધા છે, એટલે 10 થઈ જાય છે. બાકી વસ્તુ તો આ બધું એક જ છે. તો કે ત્યાં કરણ એટલે કોઈ એવો પરિણામ વિશેષ કે પુરુષાર્થ વિશેષ કે જેથી થાય છે. અને અહીંયા એમ કહ્યું છે કે એ પુરુષાર્થ વિશેષથી થતી હાલત, અથવા તો આ હાલતમાંથી આ હાલતમાં જાય છે તે, એટલે ત્યાં હાલ, હાલત મૂકેલી છે, દશા મૂકી, અવસ્થા મૂકી, પર્યાય મૂકી. હવે આ કરણનું સ્વરૂપ કહેવામાં આવે છે. એક ગાથા લઈએ, ગાથા નંબર 438. કમ્માણમ બંધો ઉક્કટણમ હવે વટ્ટી સંકમણ મણથ ગદી હાણી ઉક્કટણમ નામ. કર્મોનો આત્માથી સંબંધ થવો, એટલે કે મિથ્યાત્વ વગેરે પરિણામના જે પૂતગલ દ્રવ્ય તેને જ્ઞાનાવરણ આદિ રૂપે પરિણમન કરીને જોકે જ્ઞાન વગેરેને આવરણ કરે છે, તો પણ તે બંધ છે. ફરીથી આત્મા સાથે કર્મોનો સંબંધ થવો અને મિથ્યાત્વ વગેરે પરિણામ જે કાંઈ છે પૂતગલના, અને એમાંથી જ્ઞાનાવરણ વગેરે રૂપે પરિણમી જાય છે, મિથ્યાત્વમાંથી જ્ઞાનાવરણ રૂપે, તો કે એ બધું આવરણ કરે છે જ્ઞાનને ને વગેરે, એને બંધ કહીએ છીએ. જે કર્મોની સ્થિતિ અનુભાગને વધારે છે તે ઉત્કર્ષણ કહીએ છીએ. આ કરણની વ્યાખ્યા છે. કર્મ બંધ ભૂલી જાઓ.
અને બંધરૂપી પ્રકૃતિને બીજી પ્રકૃતિ રૂપે પરિણામ આવે છે તે સંક્રમણ છે, અને સ્થિતિ અને અનુભાગને કમ કરે છે તે અપકર્ષણ છે. પેલું બંધ મિથ્યાત્વમાંથી જ્ઞાનાવરણ વગેરેમાં થયું, પછી ઉત્કર્ષણ એટલે કર્મની સ્થિતિ અને અનુભાગ વધારે છે, વધારે છે, અને બંધરૂપી પ્રકૃતિને બીજી પ્રકૃતિ રૂપે પરિણામ આવે તે સંક્રમણ, ખાલી બદલાવી નાખે છે, અને સ્થિતિ અનુભાગને કમ કરે છે તે અપકર્ષણ છે. અપ એટલે દૂર લઈ જવું, અને ઉત એટલે ઊંચે લાવવું કે વધારવું. આ ઉત્કર્ષણ અપકર્ષણનો હંમેશ માટેનો જવાબ છે. કોઈ પણ જગ્યાએ ઉદ્ઘાટન, ઉદ્ઘોષણા, ઉદ્બોધન, ત્યાં ઊંચે, સમુદ્ઘાત, ઉદ્ઘાત, એમ ઊંચે અથવા અધિક કે વધારે, અને અપ એટલે દૂર, અપમાન, અપહરણ, અપલક્ષણ, અપયશ. આ બેનો ડિફરન્સ પછીનું આપણે ફરીથી લઈશું, કાલે લઈશું. સજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.